હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સબસ્ક્રાઇબ જોઈન પડો છે ખરી પપ્પા જતા રહે ઓફિસ. હું આટલું બોલું કે તો એ ભડકી જાય એમાં વિશે સેન્સર મૂકેલું. બે જણા ઊંઘ્યા ઊંઘવા દો. અને ઊંઘવા દો કારણ કે એ લોકોને બહુ બધો થાક લાગ્યો છે. ઊંઘ્યા ના હોય ને બપોરે એમાં એક તો સહેજે પલકાર્યો નહીં માર્યો. પેલી તો અડધો કલાક સૂઈ ગઈ હતી. એ અડધો કલાક છે પછી એને આખો દાડો તડકામાં બેસીને ઉત્તરાયણનું બહુ સારામાં સારું મહત્વ છે. કદાચ તમારા દિવસ સાંભળતા હોય ને જોતા હોય ને તો જોજો. એમાં લખેલું છે કે ભાઈ 14 તારીખ જ શા માટે પસંદ કરવામાં આવે છે? કારણ કે આપણા સૂર્ય મકર રાશિમાં આવે. હા, સૂરજ આમથી આમ જાય એટલે ગરમીનું આવા ચાલુ થઈ જશે બરાબર. જેથી કરીને આપણે શિયાળામાં જે કંઈ ખાધું પીધું, જે મોજ કરીને જે ટોપ ને બધો જે ભરાડો ને કાળા જેવામાં બરાબર, એ બધું તડકામાં રહેવાથી વિટામિન ડી પણ મળે બરાબર, અને કફ જે છે એ બધું દૂર થાય, છૂટી જાય. આપણે આ બધું મહત્વ છે. અને એમાં આપણી આખો દાડો તડકામાં હોઈએ એટલે આપણે જે એલર્જી જે ડાઉન થઈ જાય તેના માટે તલની ચીક્કી છે, પછી સિંગડાની ચીક્કી છે, પછી આપણે શું કહીએ શીરડી છે, આ બધા છે ને આપણને બુસ્ટ કરે. એટલે આપણા વાર તહેવારમાં ઘણી બધી ખાસું બધું મહત્વ છે. ખાલી મજાક મસ્તી માટે મોજ મસ્તી માટે નથી, પણ ઘણું બધું અંદર લખેલું છે. એના માટે આપણો વાર તહેવાર ઉજવવામાં આવે છે. આખા વિશ્વમાં સૌથી મોટા બધો સારો તહેવાર હોય ને તો આપણે ઇન્ડિયામાં છે. બાર પેલા વિદેશમાં રહે જોઈને કેમ થાય મારી ઉત્તરાયણ, મારી આમ દિવાળી કરવા છે ને હવે જેવું અહીંયા આવે ને તહેવારોમાં એવું ઉત્તરાયણ કરવા એ લોકોને રજા મળવી જોઈએ. ઇન્ટરનેશનલ તહેવાર કેવા બહારથી પેલા વિદેશીઓ કાઈટ માટે આવે છે અહીંયા એવી રીતે. આપણો તહેવાર ખૂબ જ સારો એવો છે. ઉત્તરાયણની ખાલી રજા મળતી હોય તો સ્કૂલોમાં ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ આગલા દિવસે ફિરકી માટે 3 દિવસની રજા આપો છો. કોઈ જાય જ નહીં બંકાઓ કોઈ સ્કૂલમાં. અને આજની રજા કેમ થાકી ગયા આંગળા વાંગળા કપાય લખી નાખે તો શાસ્ત્રમાં ખાસું બધું લખેલું છે એટલે એનું બહુ જ મહત્વ છે. પણ આપણે વળી કંકાળતો નથી. અત્યારે જો એક બીજી વસ્તુ બતાવું, હું વળી મારે રિંગ પહેરવાનો પ્રયત્ન કરતો હતો પણ ના પહેરી શકાણી. કદાચ લોહી વધી ગયું એવું લાગી રહ્યું. આ રીત તો સેજ પહેરાઈ ગઈ, પણ એક હારી આંગળી તો ના જ પહેરાય એટલે ના જ પડે. કેટલું એક હોજો નથી આવ્યો તો શું થયું? ફૂલી ગઈ છે. કેવી રીતે? અરે આંગળી ફૂલી ગઈ છે. કઈ રીઝન તો હશે. કોઈ રીઝન નથી. બોડી વધી ને એટલે આંગળી એ વધે. રાતોરાત વધી જાય. રાતોરાત વધી ગઈ છે. લંબાણ પહેરા યાદ નથી પહેરી એટલે આવું એક થાય એટલે અમુક છે ને જતું મૂકી દેવાનું. જતું મૂકી દેવાનું. કાલે તમે શું કે ખબર પાપા, એને પેલી ચાંદીની એ હતી બંગડી હતી તે ખિસ્સામાંથી કાઢી. પપ્પા આ તો તૂટી ગઈ. બધું કશો વાંધો નહીં પપ્પા, નવી લાવી દેજો ને. પપ્પા સોનાની ના લાવતો બધું. હા મારી દીકરી સમજે છે. કારણ કે મેં કાલે ચાંદીનો ભાવ જોયો ને 2,40,000 આસપાસ ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. અને હોનું 1,40 રમી રહ્યું છે. આપણે બાબા હોનું 70 માં મળતું તોડું 2-2 લાખ. મેં 29,000 લીધું હતું, પછી 142 કે 45 લીધું હતું અમારી જે રિંગ લેવાની હતી. અને તારા પેલી બંગડી કેટલામાં લીધી હતી આપણે? જે કે 70-80 જેવું કોઈ સમથિંગ ભાવ ચાલતો હતો. એટલો ભાવ ચાલે ત્યારે છેલ્લા રોજે તેની બંગડી આવી ગઈ. આવું તો સોનું છે ને એક હવે સપનું થઈ જવાનું છે ભાઈ, સપનું. ટિફિન રેડી થઈ ગયું, ટાઈમ ટુ ટાઈમ ઉઠી ગયા. કાલે રાત્રે દવા કરીને જ સૂઈ ગયો હતો એટલે કે થઈ ગઈ સર. બાકી ઉત્તરાયણ ખૂબ મજા આવી. અને અમારા સોસાયટીમાં છે ને બધા લોકો પતંગો ચગાવતા હતા. હમણાં ભાવ એના કાલે એના ઘરે ગયો હતો ને ખાલી જોવા તો પાછા આવી ગયા. બધું પૂછ્યું કે કોઈ ચગાવતું જ નહીં. આપણું ધાબુ, આપણી સોસાયટી, આપણું ઘર એઝ અ બેસ્ટ છે. કાંઈ જાતની તકલીફ ના પડે. બધા જ મૂળમાં પતંગો ચગાવે અને મજા આવી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બનાવીશું આપણે વટાણા બટાકાનું શાક. એના માટે મેં ચોપડી જેવું તેલ લઈ લીધું છે. આપણે રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે સહેજ જીરું,
હિંગ અને આપણે વટાણા બટાકા એડ કરી લઈએ. મસાલા કરી લઈએ. લાલ મિરચું પાવડર, હળદર, ધાણા જીરું, મીઠું સરસ મિક્સ કરી લઈએ. થોડીક વાર મસાલાની અંદર થવા દઈએ. પિંચ ખાંડ નાખીશું. સાથે સાથે આપણે એમાં નાખીશું ધાણા, મસાલાની અંદર બટાકામાં સરસ મિક્સ થવા દઈએ. સહેજ મીઠું ઓછું છે તો મીઠું એડ કરીએ. હવે આપણે ચમચો પલળે એટલું જ પાણી એડ કરીશું. વધારે પાણી એડ નથી કરવાનું. તમે રસાવાળું કરવું હોય તો વધારે પાણી એડ કરી શકો છો. બસ આને 4 સીટી મારે એટલે આપણું વટાણા બટાકાનું શાક તૈયાર. અને પણ ચોક્કસથી બનાવજો. આમાં લસણ એડ કરશો તો ટેસ્ટ સારો નહીં આવે. પણ ભાવતું હોય ને અત્યારે સિઝન છે તો તમે લીલું લસણ એડ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. નાની મોટી ભૂખ અત્યારે 7 વાગે, હજી જમવાનું બનાવવાની વાર છે. 7 વાગ્યા છે. દીવાબત્તી સરસ કરી દીધા છે. કાનાજીને વાઘા પહેરાયા હતા. નાની પતંગ આ વખતે લાયા નથી. મસ્ત ચાંદીની ગાય બેસાડી. સ્વાતિબેન તમે કહેતા હતા એટલે ગાયને તો આપણે બિરાજમાન કરી દીધા છે. હાથી પણ રાખ્યા છે એમને. હવે છોકરાઓને દૂધ પૌવા ખાવા છે. મેં તૈયારી થાય ડુંગળી બટેકાનું શાક બને ત્યાં સુધી. આ દૂધ પૌવામાં કોર્નફ્લોર અને કોરા પૌવા અને તૂટી ફૂટી નાખો એટલે તમારે ઇન્સ્ટન્ટ આ દૂધ પૌવા તૈયાર થઈ જાય. ગરમ દૂધમાં નાખી દો એટલે છોકરાઓ ખાય અને આમાં કંઈ નુકસાન પણ ના કરે ને છોકરાઓને પોષણ પણ મળે. એટલે હવે છોકરાઓ ખાશે. જાઓ આગળ જઈને ખાવ ત્યાં સુધી આપણે જમવાની તૈયારી કરીએ. હજી વાગ્યા છે 7. હા ધનું બેનનું છે. લો જો આગળ પાથરવાનું આસનની પાથરીને બેસી જાઓ. ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ડુંગળી બટાકાનું શાક. એના માટે મેં 4 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે જીરું, હિંગ, ટામેટા નાખી દઈશું. એટલે વધારે આપણું બંધ ના જાય. બસ મિક્સ કરી સાથે સાથે આજે આપણે ડુંગળી બટાકા પણ નાખી દઈશું. તમારે અલગથી ડુંગળી સોટે કરીને નાખવી હોય તો પણ નાખી શકો. પણ હું તો સાથે જ નાખું છું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. હવે ધાણા જીરું, લાલ મરચું, હળદર સરસ મિક્સ કરી લઈશું.
પોતે થવા દઈશું. છે હળદર ઓછી છે, મરચાંનો ભાવ વધારે દેખાય છે, થોડી હળદર એડ કરીશું. થોડીક વાર મસાલાને પાકવા દઈએ. ગેસની ફ્લેમ થોડી ધીમે રાખીશું. જલ્દી આપણે નાખવાનું ધાણા પણ ધોઈ લઈએ. કોઈ પણ ઓપ્શન ના હોય ત્યારે ડુંગળી બટેકા તો ફિક્સ જ હોય. સેવ ટામેટા ખાઈ ખાઈને વિશાલ હમણાં કંટાળી ગયા છે, એટલે ડુંગળી બટાકાનું શાક હેતભાઈને બધા સરસ ધરાઈને ખાઈ લે છે. જો તેલ છૂટું પડી ગયું છે, હવે આપણે ધાણા એડ કરીએ. ગરમ ગરમ હોય ને બધા સાથે ખાવાવાળું હોય તો આવું રચકા જેવું શાકનું ઘણું સારું લાગતું હોય છે. બસ હવે આપણે થોડું પાણી નાખી દઈએ. કચાશ એકદમ બેસી જાય મસાલાની પછી જ પાણી નાખજો, નહીં તો તમને કાચું મરચું મોઢામાં આવશે તો મજા પણ નહીં આવે. હવે પાણી એડ કરી દઈએ. બટાકા નવા બટાકા છે એટલે પાણી વધારે એડ કરું છું, કેમ કે પછી બટાકા કાચા રહી જાય છે તો શાકનો ટેસ્ટ નથી આવતો. કચરા રહે છે ને પાણી ઉપરથી નીતરતું રહે છે, એટલે પાકી જાય પછી રસાના ભાગમાં આવી રીતે બટાકા દબાઈને એક રસ કરી દેવાનું. બસ 3 સીટી વાગેલા આપણું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, અત્યારે છે ને વળી સુરુચિતા ચાલવા માટે નીકળી છે અને એના માટે એક સરસ મજાનું ગીત કાઢીને રાખ્યું છે. આ ચકોડી આ રહી ગીત વગાડું છું હું, એનું રિએક્શન જોજો. ગાડી ખાલી સાઈડમાં કરું, ખાલી કોપીરાઇટ આવશે એના કારણે હું મ્યુટ કરી દઈશ, એટલે ધ્યાન રાખજો. જો તો અહીંયા આગળ મુકાય, લઈ લે હેડ લઈ જજો. હા જુઓ ભાઈ, આમના એ તો પડી જવા બેટા, સીડીમાં ના મુકાય. ઓય રમતા રુચિતા આના માટે રાખ્યું છે કે ભાઈ છોડ વાવવા માટે. વાવવામાં રુચિતા છોડ વાવશે. કેવા આયા? ચલો હવે 10 વાગ્યા. ઓહ, આ તો ધનિક બહુ ખુશમાં છે ને. કોઈ હે ધનિક બહુ ખુશ છે તો જોઈ લો. જોઈ રુચિતા કેવા ખતરા કર્યા છે. હા ચાલ મસ્ત લગાવ્યું ને. વેસ્ટમાંથી બેસ્ટ. શું કરે હે તું? જાગમાં દીકરા. બ્લેન્કેટ તો આનું જો ધીરે તો પછી એક ભૂસકો મરે. ઉભી થા તો સ્ટ્રોંગ સહી યાર કોઈ. શું વાત કરે. ચલો ભાઈ, ગરમા ગરમ ભાખરીનું શાક. આહા હા. રુચિતાને ઈચ્છા છે કે હિસાબ ક્યારે તમારું ડ્રીમ ના કહેવાય કોઈનો. ડ્રીમ કોણ તો મજા ના. હા ચલો ભાઈ, ડ્રીમ તો શેર ના કરાય કોઈનો. 3 વસ્તુ કોઈ દી શેર ના કરાય. રુચિતા એવું ઈચ્છા કે વિશાલ આમ ફોન કરીને તરત હાજર હતો એવું કંઈક. ડ્રીમ બધાને કહી દે ને તો સક્સેસ ના થાય. બધી વસ્તુ કેવી જરૂરી નથી. થઈ જાય પછી જાહેર કરવાનું કે હા પહેલો કંકોત્રી આવી ગઈ છે, આવી જતો. અને સ્કૂલ બેગ ભરાઈ છે. તારી સ્કૂલ બેગ તો ભરાતી નહીં. જાય કે જતી સ્કૂલે? નહીં જતી. બોલો, ટ્યુશન જાય છે? ટ્યુશન હું લખા અત્યારે? આજે રજા આપીએ 4 દિવસ.
ચાલ્યા કરે તને બી બસ છાશ તું ભજીયા લઈને કરતો 10 વાળી છાશ કોના સારી લાગી તો કાલથી બન અમે તમે એક જ છાશ પીવો કેમ હું પીતી તમારે એક માટે લાવો એટલે 2-3 દિવસ ચાલે એક સવારે જે 10 ની થેલી લઈને જવાનું આ તે ઠંડી પીવાની ઠંડી નહીં હા નોર્મલ Normal, પણ સારી એમ તાજી ચાલે. તાજી આ તો એમ જ કરો ક્યાંથી લીધી ત્યાંથી દુકાન કઈ આપણી વાળી કઈ હવામાં મળી રે હા 10 વાળી મળે તે ના હોય. કાલે હું છાશ લેવા ગયો ને તો મને કે મોટી છાશ નથી મસાલા છાશ છે એટલે મસાલા છાશ નહીં જોતી તો નાની કીધું મને યાદ આવ્યું ચલો અહીંયા નાની મળી જશે લેતો જાઉં કારણ કે શું રોજ ભરીને આપે ને એ બપોરે ઠંડી ઠંડી રહે બરાબર મને મજા આવતી નથી તો શિયાળાનો ટાઈમ છાશ વગર આપણે ચાલે ને છાશ ગરમ બી કેવી રીતે કરવાની લેડો ભાઈ ગરમા ગરમ જમી લઈએ અત્યારે આવ્યો તો ને ગાડીમાં રુચિતા માટે ગીત વગાડતો હતો કયું હતું રુચિતા એ ધણું પાથરો લાવજો બેટા બહુ ઠંડુ है आपकी नजरों में हमने क्या समझा એવું કંઈક હતું ને સિલેક્ટર સોંગ છે મજા આવે લોંગ ડ્રાઈવ ગઈએ ને હા હા મસ્ત ગીતો સનમ પુરીની દીવાની તમે જોઈ કે કોની સનમ પુરી એનું નામ સનમ પુરી યસ મને ખબર નહીં આપણે કદી કોઈ જોતા નહીં સનમ પુરી ગીત સારા ગીત સારા હતા ઓલ્ડ ના ન્યુ વર્ઝન વાળા મને મજા આવી જુઓ ભાઈ તન્વી જુઓ કાના માટે રિવ્યુ બનાવે હે તની બે આમ કરવાનું જો આમ લાંબી કરવાની પછી જોડે દૂધ રાખવું પડે હા ખબર છે પણ દૂધથી પછી જલ્દી પ્રગટતી નહીં એવું ઘી લઈને બેઠી અચ્છા કેમ શરમાય આટલું કેમ શરમાય છે તનું ઊંઘ આવે હે આવે રામ એ બે જણા એવા ચોટસા માં હેલો સાઈડમાં જતા રહો ચકોડી સાઈડમાં જતી ને તું તો આજે બહુ ખુશ છે ને ખુશ છે ને તું આજે ખુશ છે કે દુઃખી તો કે એ ખુશ છે બોલતી નહીં મૂડમાં હોય તો એવી કાબડો જેવું બોલો ને એવી એક્શનો મારે ચંપા ચમેલી એમને ચંપા ચમેલી છે હે ને ચમેલી ને તારું ચંપા નામ હે ચંપા નામ ને તારું કોને નામ પાડ્યું ચંપા તારું તારું ના કેટલા બધા નામ લોકો અલગ અલગ પાડ્યા છે આમાંથી રે બેટા સાઈડમાં રામ ચંપા ચમેલી ચંપા એટલા માટે કે બોલ 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 બહુ કરવા જોવાના એટલું બોલે બાપરે બાપ આપણને થાય કે ક્યાંથી ગોતી ગોતીને લઈને આવો છો હે તેનું ચલો વેલકામ લખ્યા છે કોમેન્ટનો રિપ્લાય નથી આપતા તન્વી લવ મીઠડી ઓહો તને મીઠડી કીધી ધનો લાલાને પણ પતંગ મૂકવી નાની ફિરકી એને કાના મજા આવે અને ચીક્કી પણ મૂકવી બેન હવે કેવું હું રાત્રે તો ગયો હતો બીજું નાના પતંગ મળી જશે પણ નાના પતંગ મને ના મળે અમદાવાદ મળી ગયા હતા બધું અમદાવાદથી ક્યાં લઈ જવું રાત્રે વળી બજારમાં કોઈ અત્યારે નીકળીશ તું તો વળી લઈ લઈશ પણ પોસિબલ ના થઈ શક્યું આ લોકોને ફરવા માટે લઈ પણ ગયો હતો મારે થોડું ઉઘરાણી કરવા જવાનું હતું અને આ લોકોને બધું ફેરવી ન આવું પછી રુચિતા કરી આવ્યા તો ઠંડી વધારે છે નથી જવું પછી આ લોકોને ઘરે મૂકીને તો બજાર આટો મારવા માટે ગયો હતો પણ નાના પતંગ મને ના મળ્યા સ્વાતિબેન લખી રહ્યા છે અમારે તો આનાથી વધારે તોફાન આવે બધા ભેગા થાય એટલા તોફાનની મજા કંઈક અલગ છે કારણ કે નસીબવાળાના ઘરે જ આટલું તોફાન આવે બરાબર કારણ કે ફ્રેન્ડ સર્કલ હોય રિલેટિવ હોય આવે એટલે બહુ જ મજા આવે ધનવી બોલી દિલ ખુશ થઈ ગયું ઓહો કુમુદબેન ધનવી ખુશ થઈ કાલે અમે પણ ખુશ થઈ ગયા હતા પણ ખુશ તો થાય જ ના રહી આ બે જણા અમે આ લોકો બંનેને ખુશ નતા કર્યા હે ધનુ ખુશ કર્યા હતા ને કાલે તમને શું ખવડાવ્યું હતું કાલે શું ખાધું હતું બોલતી નહીં
પ્લીઝ લીડર લઈ લો. લીડર લાડર લઈ લો એટલે ખબર ના પડી મને. સીડી શાના માટે? ઓવા ખબર પડી મને. દરે તો પંખો સાફ નહીં કરાવતી એટલે કીધું. પેટમાં બરોબર નહીં ચુકાય. 2 મિનિટ. બરોબર નહીં આગળ ભાગમાં ઝાટકા વાગી રહ્યા, ચુકાઈ થઈ ગયા. કેમ આવી ખબર ના પડી મને. કોઈ વજનવાળી વસ્તુ પણ નહીં ઉપાડી મેં. ભરતભાઈ લખી રહ્યા છો વિશાલભાઈ, હેત બોલ્યા ને કે બસ અમારા ઘરે કહેજો એ વખતે તમારા હેતને કહેવાય કે બહારનું ઘર જ છે, છોકરાઓને સમજાવવું પડે. તમે રાઈટ છો, આ લોકોને ખબર જ છે. કહીએ ને અમુક વાર તો હું જેમ હેરાન કરું ને એ રીતે આ લોકો હેરાન કરે છે. આ બહાને ગમે છે મારું ઘર ને તારું ઘર, નાનું ઘર ને મોટું ઘર ને આ લોકો કરે છે. અમારે તો બધું બંને ઘર સરખા જ છે. તો કેવું ઘરનું ખાલી કપડાં નહીં અમારા બધાના ત્યાં નહીં હે કે કપડાં નથી, બાકી બધું એમ તો બધું પડ્યું. બાને ઓઢવું એ બધું પડ્યું. ખાલી કપડાં જ નહીં અમારા જોડે ના. ખાલી એમનો કપડાં લઈને આવે ને પછી એનું બીજું બધું મને બધું પડ્યું. બધું નાવાનું બધું એઝ ઇટ ઇઝ છે ને. કોઈ ખાલી કપડાં લઈને આવો તો સ્વાતિબેન લખી રહ્યા છે ભાઈ 11 ના કરી તમે. ના ઊંધિયો વર્ષમાં એક વખત ઉત્તરાયણ આવે એટલે સરસ મજાનો વાર તહેવાર આવતો હોય પછી 11 કેન્સલ કરવી પડે છે. કારણ કે 11 દાડા બહુ જલસો અમે કર્યો, બહુ જલસો કર્યો. દર સાલમાં જલસો કરતા જ હોઈએ છે, બધા કરતા હોય છે એવું ને. અમે એટલા બધા જલસા કરતા હોય છે, બધું 11 નથી કરેલું. ભાઈ મને પતંગ ચગાવતા નથી આવડતું એટલે ગેસ બલૂન સાથે ચડાવી અને 3 થી 4 પતંગ કાપ્યા. ઓહો હો સરસ કહેવાય ને. પતંગ ચગાવતા શીખી લો. રોજે ખાસા બધા પતંગો કાપ્યા નહીં હેત? કેટલા બધા પતંગ કાપ્યા મમ્મીએ? આ વખતે અમારે ઉત્તરાયણ ખૂબ સારી ગઈ કારણ કે દોરી ખૂબ સારી હતી. બધી ભાવ ખાસ બધી દોરી લાવ્યો હતો ને તેમાં બધી દોરીઓ સારી હતી એટલે મને મજા આવી ગઈ. મમ્મીએ તો બારેલી કાળી દોરી है ना. एक पतंग में 7 થી 8 डब्बा 7 થી 7 અમારા ઘરમાં બધા પ્રો પ્લેયર છે. GS રાવલ સાહેબ લખી રહ્યા આજે હેતની સાથેની વિડીયો સારી હતી. એ ડાયો છે અને હોશિયાર પણ છે. એની સાયકલનું સારું ધ્યાન રાખે છે. ગુડ. હેત છે ને બહુ સાયકલનું ધ્યાન રાખે છે. મારી સાયકલ છે ને ચાઇનાની છે. તો હું સાયકલ રિપેરિંગ કરાવ્યું ને ત્યારે ભાઈએ મને કીધું ભાઈ તમે સાયકલ છે ને ચાઇનાની લીધી, આવા તમે લો તો કંપનીની લીધું. તો સારું, બસ તમારી વાતનું ધ્યાન રાખીશ. મને સાયકલ ગમી, હેતને ગમી. એટલે ચાઇના બધું કઈ છે શું ખબર ના પડી મને. હું લે તો બ્રાન્ડ જ લે તો 500,000 વધના છે પણ ખોટો હેરાન તો ના થાય છોકરો. વિલેજ લાઈફ લખ્યા છે બેલ્ટ હશે, તૂટી જશે, પહેલા તમારી કમર તૂટી જશે. હા એટલે તમને લાગ્યું ખરું વિચિતાનું વજન છે 71. લાલા માટે 2 ચીકી અલગ કાઢીને ધનવીને દેવાની, ધરાવી દેવાની. પેલું અગરબત્તી મમ્મી આજ કરતી હતી ને લાલા માટે તો ને એ મૂકી હતી ને તો આ ધનુ કે મને કરવા દે તો મમ્મીએ ના પાડી ને તો આજે કે કાનમાં બોલશે પછી એટલે ને પછી મમ્મીએ મને એને કરવા આપી. એવું કાના બોલે તને? હે કાના તો બહુ ધ્યાન રાખે. એટલી કોમેન્ટ હતી એવું કહેતી હતી મને કાના બોલશે મને કહેશે એટલે હું કરી દઉં કાના માટે. કાના તને બોલે બેટા? કાના કેમ બોલો ખબર? ક્યારે બોલે?
જ્યારે કોઈ હોમવર્ક ના કરે ને, જે સ્કૂલે ના જાય ને, તો કાના બોલે એવું હોય. પાપ મને હા, સમજી? તને કહું છું કે ચૂપચાપ બેસી રહી છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મત મસ્ત સીન સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.